રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સુરત મહાનગરપાલિકાનું પ્રશાસન રહીને જાગ્યું છે। સુરત મહાનગરપાલિકાએ ચેકિંગ હાથ ધરી હોસ્પિટલ, ક્લિનિક, જીમ, ટ્યુશન ક્લાસીસ, રેસ્ટોરન્ટ્સ અને હોટલને સીલ કરવામાં આવ્યા। સુરત મનપાએ કુલ 140 દુકાન સીલ કરી છે। ઉધનાની અનુપમ એમએસસીટી સેન્ટરમાં 12 દુકાન, સલાબતપુરાની ઋતુરાજ માર્કેટની 20 દુકાન, તો સહારા દરવાજા વિસ્તાર પાસે આવેલી સાકાર ટેક્સટાઇલ માર્કેટની દુકાન અને ચોથા ફ્લોરની દુકાનોને સીલ કરવામાં આવી। ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ટેસ્ટ ઓફ ભગવતી રેસ્ટોરન્ટ અને એક કાપડના ગોડાઉનને સીલ મારવામાં આવ્યું। આ તમામ સ્થળોએ ફાયર એનઓસીનો અભાવ હતો। જૂની ફાયર એનઓસી હતી જેની સમયમર્યાદા પૂર્ણ થતાં ફાયર વિભાગે નોટિસ ઇસ્યુ કરવાની તજવીજ હાથ ધરી। જો કે નોટિસ બાદ પણ મિલકત ધારકોએ ફાયર એનઓસી રિન્યૂ કરવાની કોઈ કાર્યવાહી હાથ ન ધરી, જેથી મોડી રાત્રે તમામ એકમોને સીલ મારવામાં આવ્યા। રેસ્ટોરન્ટ્સ, જીમ, ટ્યુશન ક્લાસીસ તમામ જગ્યાએ ફાયર વિભાગ અને મનપા તપાસ કરી રહી છે। હવે કોઈ પણ એકમ કેમ ના હોય, જો ત્યાં ફાયર સેફટીનો અભાવ હશે, નિયમ મુજબ ફાયર સેફટીના સાધનો નહીં હોય તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। સુરતમાં પણ રાજકોટ દુર્ઘટના પછી સફાળું જાગ્યું છે પ્રશાસન અને 3 દિવસથી તપાસ થઈ રહી છે।